अधिक मास पुरुषोत्तम मास कथा अध्याय 31मो दिवस पुरुषोत्तम महात्मायनु फळ तथा मेना वर्तनी कथा पुरुषोत्तम महात्मायनु फळ सुत बोल्या हे બ્રાહ્મણો એ પ્રમાણે પતિવ્રતાના ધર્મો સાંભળ્યા પછી નારદ મુનિએ બીજું કંઈ ન પૂછવાનું મન થયું, તેથી તેમણે પુરાતન મુનિ શ્રી નારાયણને નીચે પ્રમાણે કહ્યું. નારદ બોલ્યા હે બદ્રિકાશ્રમ સ્વામીના શ્રી નારાયણ સર્વ દાવો કરતા કાંસાના સંપુટનું દાન આપે અધિક કહ્યું છે, પરંતુ એનું કારણ સ્પષ્ટ કહ્યું નથી, તેથી તે મને કહો. શ્રી નારાયણ બોલ્યા હે બ્રાહ્મણ નારદ, પહેલા એક વખત પાર્વતીજીએ આ પુરુષોત્તમ માસનું વ્રત કર્યું હતું. તે વખતે તેમણે શ્રી મહાદેવજીને પૂછ્યું હતું કે હે દયાના સમુદ્ર શંકર, મારે કર્યું ઉત્તમ દાન દેવું જોઈએ. તેથી જેથી કરેલું પુરુષોત્તમનું વ્રત સંપૂર્ણતા પામે. સર્વ લોકોના હિત માટે મને તે કહો. તે સાંભળી મનમાં શ્રી પુરુષોત્તમનું ધ્યાન કરતા શ્રી શંકરે સર્વ લોકોનું હિત ઈચ્છતા શ્રી પાર્વતીજીને આ પ્રમાણે કહ્યું. શ્રી મહાદેવજી બોલ્યા હે પાર્વતીજી, શ્રી પુરુષોત્તમ માસમાં આ વ્રતની પૂર્ણતા કરવા માટે એવું કંઈ પણ દિન બની શકે તેવું જ નહીં કે જેને વેદમાં ક્યાંય પણ કહ્યું હોય. હે હિમાલયની પુત્રી, જે ઉત્તમ દાન કહેવાયું છે તે સર્વ શ્રી કૃષ્ણ પ્રિય પુરુષોત્તમ માસમાં ઓછું જ છે. માટે હે સુંદરી, એવું કોઈ પણ દાન ક્યાંય છે જ નહીં કે જેથી શ્રી પુરુષોત્તમ માસમાં વ્રતની પૂર્ણતા થઈ શકે. હે સુંદરાંગી, આ પુરુષોત્તમ માસમાં વ્રતની સંપૂર્ણતા માટે સંપુટના આકારનું આખું બ્રહ્માંડ જ દાનમાં આપી દેવું તે જ એને યોગ્ય દાન ગણાય છે, પરંતુ એનું દાન કરવાનું તો કોઈથી બની શકે એમ નથી. તેથી હે સુંદર મુખવાળી, હે બ્રાહ્મણના પ્રતિનિધિ રૂપે કાંસાનું સંપુટ કરવો, તેમાં હર્ષપૂર્વક 30 માલપુડા મૂકી તેને 7 તાંતણા વીંટાવી અને તે પછી તેની વિધિ પ્રમાણે પૂજા કરી વ્રતની સંપૂર્ણતા માટે કોઈ વિદ્વાન બ્રાહ્મણને તેનું દાન કરવું. એ પ્રિય, જો વૈભવ હોય એટલે ધન સંપત્તિ શક્તિ હોય એવા 30 સંપુટનું જ દાન કરવું. શ્રી શંકર ભગવાનનું એક ઉપકાર કરનારું વચન સાંભળી સર્વ લોકોનું હિત ઈચ્છનારા શ્રી પાર્વતીજી હર્ષ પામ્યા. પછી હે નારદજી, તેમણે એવા 30 સંપુટોનું વિધાન બ્રાહ્મણોને દાન કર્યું અને વ્રતની વિધિ એવી રીતે પૂર્ણ કરી તે અત્યંત આનંદ પામ્યા. સુત બોલ્યા શ્રી નારાયણે વચનામૃત સાંભળી નારદ મુનિ અતિશય તૃપ્ત થયા. તેમણે વારંવાર પ્રણામ કરી આ પ્રમાણે કહ્યું. નારદ બોલ્યા, આજે આ ઉત્તમ મહાત્મા સાંભળીને નિશ્ચય થયો છે કે સર્વ સાધનો કરતા આ શ્રી પુરુષોત્તમ માસ સર્વોત્કૃષ્ટ સાધન છે. આ શ્રી પુરુષોત્તમ માસનું મહાત્મય સાંભળવાની પણ મનુષ્યના મોટા પાપોનો જ નાશ થાય છે. જો તે મનુષ્ય એ માસનું વ્રત વિધિ પ્રમાણે કરે તેના સર્વ પાપો નાશ પામે. એવામાં શું કહેવાયું હોય એવું મારું માનવું છે. બસ આનાથી જ બીજું કંઈ પણ મારે સાંભળવા જેવું બાકી રહ્યું નથી, કારણ કે અમૃતથી જે અત્યંત તૃપ્ત થયો હોય તે બીજા પાણીની ઈચ્છા કરતો નથી. સુત બોલ્યા, મુનિઓમાં શ્રેષ્ઠ બ્રાહ્મણ નારદજી એમ કહી બોલતા બંધ થયા. તેમણે પુરાતન મુનિ શ્રી નારાયણના શ્રેષ્ઠ ચરણો કમળમાં નમન કર્યું. જે લોકો આ ભરતખંડમાં જન્મ મેળવી ઉત્તમ પુરુષોત્તમ માસનું સેવન કરતા નથી, તે ઘરમાં રચ્યા પચ્યા રહી તેની કથા પણ સાંભળતા નથી, તેઓ મનુષ્યમાં અધમ છે. એટલું જ નહીં પણ તેઓ આ સંસારમાં અવર જવર કર્યા કરે છે, જન્મે અભાગી થાય છે અને પુત્ર મિત્ર સ્ત્રી તથા સગા સંબંધીઓ વિયોગથી દુઃખી રહ્યા કરે છે. હે શ્રેષ્ઠ બ્રાહ્મણો, આ પુરુષોત્તમ માસમાં નાસ્તિકોમાં ખોટા શાસ્ત્રોનો ઉપચાર પણ કરવો નહીં, પારકી પાથરીમાં સૂવું નહીં અને કોઈ પણ દિવસે જૂઠું બોલવું નહીં, પારકી નિંદા કોઈ પ્રકારે કટી કરવી નહીં, પારકું અન્ન ખાવું નહીં અને પારકું કામ પણ કરવું નહીં. ધનમાં સંતા એટલે લોભીપણું કર્યા વિના જ બ્રાહ્મણને દાન દેવું, કેમ કે ધનમાં છતાં જે સાઠપણું અને કંજુસાઈ કરે તે રૌદ્ર નરકમાં જાય છે. પુરુષોત્તમ માસનું વ્રત કરનારે દરરોજ ઉત્તમ બ્રાહ્મણોને ભોજન કરાવ્યા પછી 8મા ભાગે ભોજન કરવું. જે લોકો ભક્તિથી પ્રેમપૂર્વક અને વિધિપૂર્વક પુરુષોત્તમ માસ ભગવાનની નિત્ય પૂજા કરે છે તેઓ લોકોમાં ધન્યના પાત્ર ગણાય છે. પૂર્વ ઇન્દ્રદ્મ યૌવનાશ્વ અને ભાગીરથ રાજા પણ શ્રી પુરુષોત્તમ માસનું સેવન કરીને ભગવાનની પાસે ગયા હતા. માટે સર્વ પ્રયત્નથી વારંવાર કાળજી રાખીને પુરુષોત્તમ માસનું સારી રીતે સેવન કરવું, કેમ કે પુરુષોત્તમ માસ સર્વ સાધનો કરતાં શ્રેષ્ઠ છે અને સર્વ પુરુષાર્થનું ફળ આપનારો છે. ગોવર્ધનને ધારણ કરનારા, ગાયોનું રક્ષણ કરનારા, ગોવાળોનું રૂપ ધરનારા, ગોકુળમાં ઉત્સવો કરનારા અને ગોપીઓને પ્રિય પરમેશ્વર શ્રી ગોવિંદને વંદન કરવું છું. આ મંત્ર પૂર્વ શ્રી કૌંડિન્ય ઋષિએ કહ્યું છે. તે 1 મહિના સુધી ભક્તિપૂર્વક વારંવાર જ જપે છે તે પુરુષોત્તમ ભગવાનને
પામે છે। નવા મેઘ શ્યામ બે ભુજાવાળા મુરલીધરને ધારણ કરનારા, સુશોભિત પીળા વસ્ત્ર પહેરનારા સુંદર અને રાધિકાજી સહિત શ્રી પુરુષોત્તમ પ્રભુનું ધ્યાન કરવું। કારણ કે એમ વારંવાર ધ્યાન કર્યા કરતો જે મનુષ્ય આખો પુરુષોત્તમ માસ ગાળે છે અને ભક્તિથી પુરુષોત્તમ માસનું પૂજન કરે છે, તે પોતાની સર્વ ઇષ્ટ કામનાઓ પ્રાપ્ત કરે છે। હે તપોધન, આ પુરુષોત્તમ માસનું મહાત્મ્ય ગુઢ પુરાણ કરતાંય અતિશય ગૂઢ છે અને જેની તેની આગળ કહેવા જેવું નથી। એ પણ હજી સુધી કોઈએ આગળ કદી કીધું નથી। હે બ્રાહ્મણો, આ પવિત્ર પુરાણ નિરંતર આદરથી સાંભળવા યોગ્ય છે, કેમ કે તે સર્વ ઈચ્છિત પદાર્થોને આપનારું અને તેનો એકાએક શ્લોક સાંભળવાથી મનુષ્યના સર્વ પાપો નાશ પામે છે। હે શ્રેષ્ઠ મુનિ, ગંગા વગેરે સર્વ તીર્થોમાં સ્નાન કરનારા જે ફળ પ્રાપ્ત થાય છે તે જ ફળ આ પુરુષોત્તમ મહાત્મ્ય સાંભળવાથી પ્રાપ્ત થાય છે। જેમ આખી પૃથ્વી પ્રદક્ષિણા કરનારો પુરુષ પુણ્ય પામે છે, તે જ પુણ્ય આ પુરુષોત્તમ માસ મહાત્માએ સાંભળનારો પામે છે। આ સાંભળવાથી બ્રાહ્મણ, બ્રહ્મ તેજવાળો, ક્ષત્રિય, રાજ, વૈશ્ય, ધનપતિ થાય છે અને શુદ્ધ ઉત્તમપણું પામે છે। એટલું જ નહીં, પરંતુ બીજા ભીલ, કોળી, વાઘરી અને મેલુચ્છ જાતિના લોકોએ જેઓ પશુઓએ જેવું જીવન ગણનારા છે, તેઓ બધા આ ઉત્તમ મહાત્મ્ય સાંભળીને મુક્તિ પામે છે। જે માણસ પુરુષોત્તમ માસ મહાત્મ્યને લખાવી વસ્ત્ર અને આભૂષણોથી શણગારી તેનું વિધિપૂર્વક બ્રાહ્મણને દાન કરે છે, તે પોતાના 3 કુળોનો ઉદ્ધાર કરે છે। જ્યાં ગોપિકાઓ સાથે વીંટાયેલી શ્રી પુરુષોત્તમ પ્રભુ બિરાજે છે, તે દુર્લભ ગોલોકમાં તે જાય છે। જે માણસ આ પુરુષોત્તમ માસ મહાત્મ્ય લખીને પોતાના ઘરમાં રાખે છે, તેના ઘરમાં સર્વ તીર્થો નિરંતર વિલાસ કરે છે। તે પ્રમાણે અત્યંત પૂર્ણ આપનારા અને મહિનાઓમાં ઉત્તમ શ્રી પુરુષોત્તમ માસનું મહાત્મ્ય સાંભળી શૌનકાદિક સર્વ મુનિઓના મનમાં અત્યંત વિસ્મય પામ્યા। પછી ભગવાનની ચરણ સેવા કરવામાં કુશળ તે સઘળા મુનિઓ અત્યંત વિનયપૂર્વક અને પૌરાણિક અને આ પ્રમાણે કહ્યું। ઋષિઓ બોલ્યા, હે સુત, ઓ મહાભાગ્યશાળી સુત, તમને ધન્ય છે। એ બુદ્ધિમાન સુત, તમારા મુક્તિ આ કથા મૂર્તનું પાન કરી એમાં અત્યંત કૃતાર્થ થયા છીએ। એ પૂર્ણ વેતાઓના શિરોમણી, તમે લાંબો કાળ જીવો અને જગતને પવિત્ર કરનારા અને પણ પવિત્ર કરનારી તમારી કીર્તિ સદાને માટે કાયમ રહે। તમારા મુખ કમળમાંથી નીકળેલી ભગવાનની કથા રૂપ અમૃતનું પાન કરવા આતુર અને નૈમિષારણ્યમાં વસનારા મુનીશ્વરોને આજથી અતિશય પૂજ્ય બ્રહ્માસન તમને અર્પણ કર્યું છે। તો જ્યાં સુધી ભગવાનની પવિત્રતા કીર્તિ આ પૃથ્વી પર ફેલાયેલી રહે, ત્યાં સુધી તમે અહીં મુનિવરોનું સભામાં શ્રી હરિનું સુંદર કથા કહ્યા કરો। એમ બ્રાહ્મણોના આશીર્વાદ ગ્રહણ કરી તે સમગ્ર બ્રાહ્મણોને પ્રદક્ષિણા અને નમસ્કાર કરી સુત પૌરાણિક પોતાનું નિત્ય કર્મ કરવા ગંગા નદી પર ગયા। તે પછી નૈમિષારણ્યમાં રહેતા એ બ્રાહ્મણ પરસ્પર કહેવા લાગ્યા, આ પુરુષોત્તમ માસનું મહાત્મ્ય દિવ્ય, સર્વ કરતા શ્રેષ્ઠ પુરાણો અને ઈચ્છિત પુરુષાર્થ આપવામાં કલ્પ વૃક્ષ સમાન છે। શ્રી બ્રહ્મ નારદ્ય પુરાણ પુરુષોત્તમ મહાત્મ્યનું ફળ નામનો 31મો અધ્યાય સંપૂર્ણ। મેના વર્તની કથા। કૈલાસ પર્વત ઉપર પાર્વતી દેવી બેઠા કઈ વિચારમગ્ન છે। ત્યાં બ્રહ્મા શ્રી વશિષ્ઠના પત્ની અરુંધતી આવ્યા। તેમને જોઈ પાર્વતીજીએ કુશળતાના સમાચાર પૂછી આવવાનું કારણ પૂછ્યું। ત્યાં અરુંધતી બોલ્યા, હે માતાજી, તમારી પાસે 12 માસના બધા પવિત્ર વ્રતો અને મહિમાઓ જાણ્યો છે, તેની વ્રત વિધિ પણ જાણી છે, પણ હજી સુધી તમે પુરુષોત્તમ માસ માટે કંઈ પણ કહ્યું નથી। તો કૃપા કરીને તમે જણાવો કે મારે આ પવિત્ર ગણતા પુરુષોત્તમ માસ શું કરવું? સતી અરુંધતીની વાત સાંભળી પાર્વતી દેવી બોલ્યા, તમારે પુરુષોત્તમ માસના વ્રત વિશે જાણવાની જિજ્ઞાસા હોય તો હું તમને અંગેથી વ્રત વિધિ અને મહિમા જણાવું છું, કેમ કે આ વ્રતની અખંડ સૌભાગ્ય, સંતતિ અને સંપત્તિ પ્રાપ્ત થાય છે। ત્યારે અરુંધતી કહે, હે માતા, પહેલા મને આ વ્રતનો મહિમા સમજાવો। પાર્વતીજી બોલ્યા, એક દિવસની વાત છે। હું તેમજ શિવજી સોગટાબાજી રમી રહ્યા હતા। તે વખતે મારા માતાજી મેનાવતી પધાર્યા। મેં સોગટાબાજી પડતી મૂકી હું મારી માતાજી સાથે સુખની દુઃખની વાતો કરવા લાગી। વાતમાં મારી માતાજીએ મને ફરિયાદ કરી કે, હે દીકરી, મૃત્યુલોકના માનવીઓને તને જગદંબા તરીકે પૂજે છે, તેમજ તારા જુદા જુદા વ્રત કરે છે, તારી નિરંતર ભક્તિ કરે છે અને ગુણગાન ગાય છે। મને આનાથી હર્ષ થાય છે। પ્રત્યેક મહિનાના બંધાય વ્રત પર્વો
માં લોકો મંગલ કરતા તને પૂજે છે, જ્યારે મને કોઈ ઓળખતું જ નથી, મારા સાથે કોઈ ફૂલની એક પાંખડીએ ચડાવતું નથી. તારી પૂજા 360 દિવસ, જ્યારે મારે માટે અડધી ઘડીએ નહીં. માતાજીના વચનો સાંભળી તેણે પુરુષોત્તમ માસની મહિમા જણાવી, વ્રત વિધિ જણાવી અને વ્રત કરવા કહ્યું. ત્યારથી તેમણે દર પુરુષોત્તમ માસનું લેવાનું મહિના વ્રત કરવા માંડ્યું. અરુંધતી બોલ્યા, માતાજીએ પણ પુરુષોત્તમ માસના મહિના વ્રતની વિધિ બતાવો, હું પણ તે વ્રત પૂર્ણ ભાવથી કરીશ. પાર્વતીજી બોલ્યા, પુરુષોત્તમ માસમાં આવતા મહિના વ્રતની વિધિ બતાવતા કહું. ત્યારે પુરુષોત્તમ માસ આવે ત્યારે શુક્લ પક્ષની ત્રીજના દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાન કરી સ્વચ્છ વસ્ત્રો પહેરી બ્રાહ્મણ સમક્ષ વ્રતનો સંકલ્પ કરવો. બાદ ઘરમાં પવિત્ર જગ્યા એક પાટલા ઉપર લાલ વસ્ત્ર પહેરી ધતુરાના 5 ફૂલ મૂકી દેવોની સ્થાપના કરવી. આ વ્રતમાં મારી માતા મૈનાવતીનો મહિમા છે, તેથી હાથી ઉપર તે પતિ અને પુત્ર સાથે બેઠા હોય તેવી સોનાની કે ચાંદીની મૂર્તિ બનાવી. બાદ 5 સૌભાગ્યવતી સ્ત્રીઓ સાથે બ્રાહ્મણના હાથે પ્રતિષ્ઠા કરાવી. ગાયના ઘીનો અખંડ દીવો પ્રગટાવો તથા રોજ પ્રાતઃકાળે સ્નાન કરી પુષ્પ અને બધા સુગંધિત દ્રવ્યોથી મૂર્તિની પૂજા કરવી, નૈવેદ્ય ધરાવવું અને આરતી ઉતારવી. આ વ્રતમાં શક્ય હોય તો ધારણા પારણા કરવા, નહીંતર એકટાણું કરવું. આ મુજબ વિધિ સાથે આખો પુરુષોત્તમ માસ કરવો. મહિનો પૂરો થતાં જ વ્રતનું ઉજવણું કરવું. છેલ્લે મૂર્તિનું પૂજન કરી બ્રાહ્મણને સજોડે જમાડી દાન દક્ષિણા આપી રાજી કરીને વિદાય કરવા. આ દિવસે યથાશક્તિ દાન કરવું. હવે આ વ્રત કરવાથી શું લાભ થાય છે તે જણાવું. આ વ્રત કરનારા સ્ત્રીઓ ચંડી ચાંદાલો અખંડ ચોડી ચાંદલો અખંડ રહે છે, તેની ગરીબાઈ ટળે છે, સંતાપ દૂર થાય છે અને સુખ શાંતિ સમૃદ્ધિ મળે છે. કુટુંબમાં વ્રત કરનારા માન વધે છે. પાર્વતી દેવી સાથે મહિના વ્રતનો મહિમા, વ્રત વિધિ તથા લાભ જાણી લીધા પછી અરુંધતી પાછા ફર્યા. તેમણે એ વ્રત કર્યું તથા સમસ્ત જગતને વ્રતનો પ્રચાર કર્યો. બોલો શ્રી પુરુષોત્તમ ભગવાન કી જય. अभी तो भाई